હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું એક શરબત, જેમાં હું એક નવી જ વસ્તુ એડ કરતા શીખવીશ. તો અહીંયા મેં 2 થી 3 ચમચી ખાંડ જ લઈ લીધી છે. જો તમે સાકર વાપરતા હોય તો સાકરનો ઉપયોગ પણ સારો છે. 2 થી 3 ચમચી ખાંડ લઈ અને એમાં હું અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. 1 ગ્લાસ જેટલું પાણી લઈ અને થોડી વાર માટે હું ચમચી ફેરવી અને ખાંડ ઓગાળી લઉં છું. અડધી ખાંડ ઓગળી જાય પછી હું એમાં બ્લેન્ડર મારવાની છું. પણ જો તમે બધી જ ખાંડ આમનામ જ ઓગાળો અને બ્લેન્ડરનો ઉપયોગ ના કરો તો પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે. તો અહીંયા હું ઓગાળી લઉં છું અડધી ખાંડ અને બીજા બધા જ મસાલા થોડી વારમાં કરી લઉં છું. સ્વાદ પ્રમાણે તમે મીઠું પણ લઈ શકો, પણ અહીંયા મેં અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે. અને સાથે તમે ક્યારે વિચાર્યું જ નહીં હોય, કોઈ પણ લીંબુ શરબતના મસાલા કરતા પણ ઘરની અંદર રસોડામાંથી જ શાકમાં નાખતા આપણે ધાણા જીરું પાવડર મેં એડ કર્યો છે. અને 2 ચમચી જેટલું મેં લીંબુ લીધું છે. ધાણા જીરું પાવડર તમને એમ લાગશે કે કેવું લાગતું હશે, પણ બધા જ મસાલા ટૂંકા પડે એટલું સરસ ધાણા જીરું પાવડર એડ કરવાથી લીંબુ શરબત બનશે. થોડી સાકર ચડિયાતી નાખવાથી શેરડીના રસ જેટલું જ સરસ આ શરબત તૈયાર થશે. કલર પણ શેરડીના રસ જેવો જ લાગશે, કારણ કે ધાણા જીરામાં બ્લેન્ડર ફરે એટલે કલર બહુ જ સારો થઈ જાય છે. 2 થી 3 આઈસ ક્યુબ હું અત્યારે રાખું છું, કારણ કે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો થોડો આઈસ ક્યુબ હોય તો મજા આવે. આ રીતે બ્લેન્ડર ફેરવી અને કલર પણ સરસ થઈ ગયો છે, ઉપર ફીણ પણ આવી ગયા છે. શેરડીનો રસ હોય એવું જ તમને દેખાતું હશે. તો આ રીતે બ્લેન્ડર થોડી વાર ફેરવી અને મેં લઈ લીધું છે. તમે જોઈ શકો છો, ગરણી હોય જે ઝીણી એની મદદથી ગાળવાનું છે. જો જાડી ગરણી હશે તો ધાણા જીરાની કણી કણી મોઢામાં આવશે. તમે જુઓ, ધાણા જીરું પાવડર બધો જ ગરણીમાં રહી ગયો છે અને નીચે કલર અને ટેસ્ટ તો આવી જ જશે. તો આ રીતે ઝીણી ગરણીની મદદથી ગાળવાનું રાખવાનું છે. અહીંયા હું સર્વિંગ પ્લેટમાં 1 ગ્લાસ લઈ અને મોટો હેન્ડલવાળા ગ્લાસમાં આ રીતે પ્લેટમાં ગાળેલું શરબત હું સરસ રીતે સર્વ કરી લઉં છું. બ્લેન્ડર મારતી વખતે મેં અંદાજે 2 ક્યુબ લીધા હતા, એટલે અત્યારે 1 આઈસ ક્યુબ હું ફરીથી લઈ લઉં છું. ખૂબ જ સરસ. આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.